અચાનક જ રાતે 12:30 વાગે બહાર જવાનું થયું. હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને વાંદરાભાઈ જો કેવા કૂદ કરે છે, એને કાંઈ કામ ધંધો છે. અને આપણા દિયર ગયા હતા ગામડે, તો જો એ બધી વસ્તુ લેવા છે. તો આપણે બધું એક એક કરીને બધું ખોલશું ને. ઘી જો ઢોળાણું છે, એટલે થેલી આખી બગડી છે. અને મારા સાસુમાએ છે ને મારા પતિદેવ માટે મોકલ્યા છે ગુંદા, કેમ કે એમને આવું બધું બહુ ભાવે. અને ગામડેથી જો ઘઉં તને આવી ગયા છે, કોને ખબર કેદી સાફ થાય. ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ. બપોરે જો આપણે બનાવીને ખાતા મગ ભાત, અને બધા આવી જાવ બનાવવા જમવાની. તો હજી વાર છે, વાર છે. ત્યાં આવી ગયા પતિદેવ. હું ને મારા પતિદેવ જો બે જમવા બેસી ગયા. અને એ જો કોકને પંચાયત કરે છે. અને આજે મહેંદી ક્લાસમાં રજા હતી કે નહીં, એટલે બપોર સૂઈ ગયા હતા. અને પતિદેવ પણ ઘરે હતા, તો એની માટે જો હું ચા બનાવું. અને એને અમારે ચાના શોખીન છે. રોંઢે ચા જોઈએ, સવારે ચા જોઈએ. કોને કોને આની જેમ ચાની ટેવ છે, કમેન્ટ બોક્સમાં કહેજો. અને બપોરે સુવાઈ ગયું હતું કે ને, એટલા ઘઉં હવે સમા કરવાના રહી ગયા છે. હવે કોને ખબર કેદી થાય. લેન્ડની જેમાં લબડાશ કરશે. ત્યાં થઈ ગયો રાતનો ટાઈમ. અને જમી કાઢીમાં જવાનું હતું બહાર. મારા ભાઈની ઘરે જવાનું હતું. ધુનાબેનને જો ટેન્ટ હાઉસ ગોઠવી દીધું છે, તો કેવી રમે છે જો ટેન્ટની સાથે. એને બહુ મજા આવે આ બધી વસ્તુમાં, રેમાજ કરે. મારા ભાભીની ત્યાં એટલે આવવાનું થયું હતું કે મારા ભાભી સીવે છે બધું બ્લાઉઝ, કુર્તી. અને મારા પતિદેવના ફ્રેન્ડના વાઈફને છે ને બધું સીવડાવવાનું હતું. એટલે અમે એને લઈને એના ઘરે આવ્યા હતા. બધા જો રૂમમાં બેઠા છે. અને મારા ભાભી જો બાર એનું માપ લે છે. એના આ ભાભીનું માપ લે છે ને. ધુનાબેન જો એની રીતે કેવી રમે છે, એને કોઈ કાંઈ લેના દેના નહીં. એની રીતે એની મોજમાં રેમાજ કરે. ત્યાંથી પછી અમે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને સૂઈ ગયા હતા. પાછા 12:30 વાગે અમે રાતે જવાનું છું બહાર. કેમ જવાનું છું? કેમ કે પતિદેવને છે ને બહુ ભૂખ લાગી ગઈ હતી. અને એને હમણાં બહુ ટેવ પડી ગઈ છે રાતે 1 વાગે ખાવાની. અને યાર ટેવ મારે કાઢવી પડશે. ત્યાં અમે નાસ્તા કરવા પડી ગયા ને, ત્યાં એમસી વાળા આવ્યા હતા. તો બધા લારીવાળા વહી ગયા હતા. જો બધા એક પછી વહી ગયા હતા. અને અમે એક ગમે એમ કરી એક લારીવાળાને કોઈ તો ખૂણે ખાંચે ઊભો રાખી અને નાસ્તો લીધો. કેમ કે પતિદેવને ભૂખ લાગી હતી, એટલે કાંઈક નાસ્તો તો લેવો જ પડશે. અને આવી ગયા ઘરે. અને અમે લાવ્યા હતા ચીઝ મેગી. કોને કોને મારા પતિદેવની જેમ 1 વાગે ભૂખ લાગે છે, કમેન્ટ બોક્સમાં કહેજો. ત્યાં સુધી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને હર હર મહાદેવ.